એક સમય એવો હતો કે અમે બંને જણા સાથે મંદિરે ધંધો કરવા જતા, પણ આજે વિધિની વક્રતા એવી થઈ કે એને કુદરતી પડી ગયા અને ઓપરેશન આવ્યું. આ પાટા બી કેટલા છે, ભોજન દર લાગે પણ ન છૂટકે મારે બાંધી રાખવા પડે, મારી તકલીફ છે સાહેબ. તમે જ ફોન કર્યો તો ભાઈ? હા, મેં જ ફોન કર્યો હતો. શું નામ છે તમારું? મારું નામ સૂચક રવિભાઈ છે. અને શું તકલીફ પડે છે રવિભાઈ? મને હું પોતે 100% અંધ છું, કાને ઓછું સંભળાય છે, અને મારી ધર્મપત્ની એ પણ અપંગ છે, 3 વર્ષથી ઓપરેશન કરાવેલ છે અને હાલ પથારીવશ છે. અને મારો નાનો ભાઈ છે એ પણ 100% બ્લાઇન્ડ છે અને મંદબુદ્ધિ છે. એટલે હું પાપડ ખાખરા એનો ધંધો કરીને મારું ઘરનું ગુજરાન ચલાવું છું. એટલે મારે અનાજ કરિયાણાની જરૂર છે. અચ્છા, એટલે તમે મહેનત કરો છો અંધ હોવા છતાં પણ? હા. આ શું બા? જેમ કે આ પાપડ ખાખરા, જલારામ પાત્રા, ગાંઠિયા, ચકરી, ભાખરવડી વગેરે આ ફરસાણની વસ્તુ વેચીને હું મારું ઘરનું ગુજરાન ચલાવું છું. અચ્છા, મતલબ આ ફરસાણની વસ્તુ વેચીને તમારું ઘરનું ગુજરાન ચલાવો છો? હા. અલગ અલગ હોવા છતાં પણ તમે મહેનત કરો છો, તો મહેનત કરવામાં તકલીફ નહીં પડતી હોય રવિભાઈ? જરૂરથી તકલીફ પડે છે, પણ ખાસ કરીને જ્યારે ચોમાસાની સિઝન આવે ત્યારે હું અલગ અલગ મંદિરે બેસીને ધંધો કરું છું. ત્યારે ખુલ્લા બાકડે બેસીને ધંધો કરું એટલે વરસાદ ને પવન જ્યારે સાથે આવે ત્યારે માલ પલળી જતો હોય, ઘણીવાર વરસાદના કારણે ધંધો ન થાય, એવી બધી ઘણી તકલીફ પડે છે. પણ કંઈ વાંધો નહીં રવિભાઈ, ચિંતા નહીં કરો. પહેલાં તો આપણે બેસીને શાંતિથી વાતચીત કરીએ અને તમારી મદદ કરવાની કોશિશ કરીએ. ઠીક છે રવિભાઈ? ચોક્કસ. તો ભાઈ, પહેલાં તો મારું નામ નિલેશભાઈ છે. તમારું શું નામ છે? મારું નામ સૂચક રવિભાઈ છે. અને બેન, તમારું શું નામ છે? સૂચક આશાબેન રવિભાઈ. તો બેન, હાલમાં શું તકલીફ છે અને પરિવારમાં કોણ કોણ છે? અમે પરિવારમાં 4 સભ્ય છે. મારા હસબન્ડ અંધ છે, કાને ઓછું સંભળાય છે. હાલમાં અમારી ખૂબ જ પરિસ્થિતિ નબળી છે, પણ હું કરી સાહેબ. મારા હસબન્ડ મંદિરે પાપડ ખાખરા આવું બધું વેચીને મને અમારું ભરણ પોષણ કરે છે. એક તો મકાનનું ભાડું ભરવાનું હોય, લાઇટ બિલ બધું એના માથા પર છે બધું. અમારા પગમાં બી હુવાતું બી નથી સાહેબ. આમ સીધું હુવા જાય, આમ તો નસ બહુ ખેંચાય. સીધું મને હુવાતું બી નથી, આમ પડખું ને પડખું હોય. આ પાટા બી કેટલા સાહેબ, ભોજન દર લાગે પણ ન છૂટકે મારે બાંધી રાખવા પડે, મારી તકલીફ છે સાહેબ. નહીં સહન થાય પણ કોને કહેવા જન સાહેબ, પોતાનું દુઃખ તો પોતે જ સહન કરે. તો અત્યારે ઘર ગુજરાન કઈ રીતના ચલાવો બેન? અમારા ઘરવાળા હસબન્ડ છે ને આ મંદિરે પાપડ ખાખરા ને એવું વેચવા જાય છે, એમાં જે કંઈ આવે એમાંથી અમે લાવીને ખાઈએ છીએ સાહેબ. તો આજે તમારા હસબન્ડ તો અંધ છે, અંધ તો છે. પણ મહેનત કરે છે? હા, મહેનત કરે છે. અમારા હસબન્ડ MA BEd પાસ છે, પણ કાને ઓછું સંભળાય. એને માસ્ટર ડિગ્રી હતી, કાને ઓછું સંભળાય, એને રિજેક્ટ કરે છે. છતાં બી એ હિંમત નહીં હાર્યા. ભલે હું અંધ છું અને કાને ઓછું સંભળાય તો બી હું મહેનત કરીને બી આ 4 જણનું ગુજરાન કરું એમ કરીને એ મંદિરે અલગ અલગ મંદિરે બેસીને વ્યવસાય કરે છે. જ્યારે હું હારી હતી તો હું મદદ કરવા જતી હતી, પણ હવે મારી આવી હાલત થઈ ગઈ એટલે હું જતી નથી. એકલા બિચારાને દેખાય નહીં. હું MA BEd પાસ છું અને ભણેલો છું, પરંતુ મને કાને ઓછું સંભળાવવાને કારણે નોકરી નથી મળતી. દુઃખ તો ખૂબ જ થાય છે. જેમ મારા ધર્મપત્નીએ તમને વાત કરી એમ કે પોતે આજે પથારીવશ છે, 3 વર્ષથી ઓપરેશન કરાવ્યું, ચાલી શકતા નથી. અને અમારા નાનો ભાઈ છે એ મારી જેમ 100% બ્લાઇન્ડ તો છે જ, સાથે મંદબુદ્ધિ છે, અને ઘરમાં પપ્પા નથી અને મમ્મી પોતે ઉંમરલાયક થયા છે. એથી એવું પણ આ 3 જણની અમારી જવાબદારી સંભાળે છે. એટલે દુઃખ ઘણું થાય કે આવી પરિસ્થિતિમાં કઈ રીતે આગળ વધવું. ક્યારેક હિંમત પણ હારી જવાય, પણ પછી એવો વિચાર આવે કે ના, ભગવાને કાંઈ નથી આપ્યું તો કાંઈ વાંધો નહીં, આંખો નથી આપી તો કાંઈ નહીં, પણ હાથ પગ આપ્યા છે એનો સદુપયોગ કરી અને મહેનત કરું. કેમ કે આજે તમે જોઈ રહ્યા છો કે પાટા બાંધીને બેઠા છે અને એનાથી બિલકુલ ચલાતો નથી. પગ પણ ઉંચકાતા નથી કે કમર પણ ઉંચકાતી નથી. એક સમય એવો હતો કે અમે બંને જણા સાથે મંદિરે ધંધો કરવા જતા અને અમે બંને જણા અલગ અલગ મંદિરે બેસતા અને ધંધો કરતા અને અમારું પરિવારનું ગુજરાન આરામથી અમે ચલાવતા હતા. પણ આજે વિધિની વક્રતા એવી થઈ કે એને કુદરતી પડી ગયા અને ઓપરેશન આવ્યું. ત્યાર પછી એકલા ઉપર મારા માથે જવાબદારી આવી અને જવાબદારીમાં આજે ફિઝિયોથેરાપિસ્ટ જે ઘરે આવે છે કસરત કરાવવા માટે, એને મારે ફિઝિયોથેરાપીના પૈસા આપવાના, પ્લસ એના ડાયપર લાવવાના અને
નાના ભાઈની મનબુદ્ધિ છે એની પણ દવા કરાવવાની, મારી પોતાની પણ દવા અને ઘર ચલાવવાનું, એટલી બધી જવાબદારી છે. એટલે ક્યારેક દુઃખ થાય, કેમ કે ખાસ કરીને દુઃખ એટલા માટે થાય કે હવે તમે સમજી શકો છો કે હું મંદિરે જે બેસું છું એ ખુલ્લા બાકડે બેસું છું ધંધો કરવા માટે, તો ત્યાં છત્રી બાંધીને બેસું અને ક્યારેક વરસાદમાં સામાન પલળી જાય અને એવા સમયે ધંધો ન થાય ત્યારે બહુ એટલે બહુ દુઃખ થાય. અને તમારા જેવાનો સપોર્ટ છે એના માટે મને હિંમત, અત્યારે તમે મારી બાજુમાં બેઠા છો અને તમે મને જે પ્રોત્સાહન આપી રહ્યા છો એનાથી મારી હિંમત 2 ગણી વધારે વધી ગઈ છે કે નહીં, હવે મારે મહેનત વધારે કરવી છે. અને તમારી જેવા હંમેશા દિવ્યાંગ લોકોને પ્રોત્સાહનની જ જરૂર હોય છે. તમારા જેવા લોકોને જો હિંમત મળી જાય તો એ ઘણા બધા આગળ વધી શકતા હોય છે. બેસવાનું બી હરખી રીતે બેસાતું નથી સાહેબ. બહુ એટલે બહુ મારી તો પરિસ્થિતિ ખરાબ છે, તકલીફ બહુ છે મારી તો. પ્લીઝ પહેલાં તો બેન તમે રડો નહીં. તો બેન, આજે આ તમે જે પણ હાલત સાથે જીવો છો તો એમાં અમે તમને શું સપોર્ટ બની શકીએ બેન? સાહેબ અમારા ઘરમાં અનાજ કરિયાણુંની જરૂર છે, તો અનાજ કરિયાણું ભરી આપો ને તમને યોગ્ય લાગે તો થોડા ઘણા ડાયફર આપજો. મારે ડાયફર બહુ જ એટલે બહુ જ જોઈએ છે, કેમ કે પેશાબ મને ખબર નથી પડતી ઓપરેશન કર્યું પછી, એટલે 3-4 વખત મારે યુઝ કરવા પડે ડાયફર બી, એવું બધું છે. તો આ એકલા બિચારા મંદિરે જાય, ધંધો કરી લાવે, એમાંથી અમે થોડું ઘણું અનાજ કરિયાણું લાવીને ખાઈએ ને આ મકાનનું ભાડું ભરીએ ને મને ડાયફર ને એવા લાવીએ તે એમાં અમને બહુ તકલીફ પડે છે. એટલે અત્યારે રાશન કરિયાણાની રાશન જરૂર છે. કરિયાણાનું ભરી આપો સાહેબ, રાશન કરિયાણાની જરૂર છે. પણ તમે બિલકુલ ચિંતા નહીં કરો બેન, આજે અમે તમને ચોક્કસથી સપોર્ટ બનીશું. રાતના આખી રાત આ પગ, મારો જમણો પગ છે ને અહીંયા છાતી પર પકડીને હોવું પડે. પગ છૂટી જાય ને હાથમાંથી તો બહુ નસ ખેંચાય, હમણાં જ જીવ નીકળી જશે એવું થાય. અને તો બેન એના તમે કરતા ભગવાન મને લઈ લે તો સારું એવું વિચાર કરું છું સાહેબ. હું અને કરું બેન પાટા બાંધ્યા છે એના કારણે એના નસ નથી ખેંચાતી. બાકી જો એમને પાટા ન બાંધ્યા હોય તો મેં જેમ પલાઠી વાળી એમ તરત જ પગ વળી જાય. એટલે એને ફરજિયાત ડૉક્ટરે કીધું છે કે ભાઈ બેન તમારે પાટા બાંધવાના, તો જ તમારા પગ લાંબા થાય, બાકી લાંબા નહીં થાય. અને એ પગ એના જે લાંબા નહોતા થતા એના કારણે મારે ન છોડકે કસરત ચાલુ કરાવવી પડી. સૌથી વધારે એક જ તકલીફ પડે છે કે જ્યારે વરસાદ આવે તો એ મારી પાસે કોઈ કેબિન કે એવું કશું નથી. એટલે મને જો બાકડા ઉપર જ્યારે હું બેસું ત્યારે વરસાદ આવે ત્યારે છત્રી તો બાંધેલી હોય, પણ ક્યારેક એટલું પવન ને વરસાદ બે સાથે આવે એટલે માલ પલળી જાય, અને માલ પલળી જાય અને પ્લસ કોઈ ગ્રાહક જલ્દી આવે નહીં. તો મને એવી ઈચ્છા છે કોઈક સારી જગ્યા મને મળી જાય, પરમેનન્ટ જગ્યા, અને ત્યાં હું કેબિન મૂકીને મારો ધંધો કરી શકું. તમને જો એક પરમેનન્ટ કેબિન મળી ગયું હોય તો તમે મહેનત કરી શકો. બિલકુલ. એટલે વરસાદ પાણીમાં મને કોઈ જાતનો વાંધો ન આવે. પણ કંઈ વાંધો નહીં, તમે બિલકુલ ચિંતા નહીં કરતા. અને અત્યારે તમે કીધું એ પ્રમાણે કે સૌથી પહેલાં તો તમારી પાસે રાશન કરિયાણું નથી અને તમારે મહેનત પણ કરવી છે, પણ તમે બિલકુલ ચિંતા નહીં કરતા. આજે અમે તમને રાશનની મદદ તો કરશું જ તે, પણ જલ્દીથી અમે તમને તમારા માટે એક રોજગારની પણ વ્યવસ્થા કરાવી દઈશું, જેથી કરીને તમે પરમેનન્ટ એક જગ્યા પર બેસીને મહેનત પણ કરી શકશો અને તમારા જીવનમાં આગળ પણ વધી શકશો. તો દોસ્તો, તમે દરેક લોકોએ આ પરિવારની વાત તો સાંભળી થશે. હાલમાં ભાઈ અંધ છે અને બેન દિવ્યાંગ છે, અમને એમનો ભાઈ બીજો છે એ પણ અંધ છે અને મન બુદ્ધિનો છે ને ઘણી બધી તકલીફો સાથે આ પરિવાર કંઈક જીવી રહ્યો છે. આજે ભાઈ અંધ હોવા છતાં પણ ભાઈએ મહેનત કરવાનું પસંદ કર્યું છે. અને દોસ્તો, ભાઈએ કીધું એ પ્રમાણે કે આજે ભલે હું અંધ છું, આજે હું એટલો બધો ભણેલો છું, ગણેલો છું, પણ મારે આજે કાને ઓછું સંભળાય છે, એના કારણે મને કોઈ નોકરી પણ નથી મળી. પણ આજે હું અંધ હોવા છતાં પણ મંદિરે જઈને પાપડ અને ખાખરા વેચું છું. અને બેને કીધું એ પ્રમાણે કે આજે હું દિવ્યાંગ છું અને આજે હું બિલકુલ ચાલી પણ નથી શકતું. બીજાના સહારે મારે ક્યાંય જવું હોય તો હું જઈ શકું છું, કારણ કે આજે હું કંઈક એવી તકલીફો સાથે કંઈક જીવી રહી છું. તો આપણા દરેક લોકોને એક નૈતિક ફરજ બને છે કે આવા દિવ્યાંગ અને આવા અંધ લોકોને હંમેશા સપોર્ટરૂપ બનવું જોઈએ. કે તો બસ દોસ્તો, વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. અત્યારે તો ભાઈને જે પણ રાશન કરિયાણામાં તકલીફ પડી રહી છે એમાં આજે આપણે સપોર્ટરૂપ બનવાની કોશિશ કરીએ. તો દોસ્તો, તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોયું હશે કે આ પરિવાર કઈ હાલત સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા હતા. અને ખાસ વાત તો એ છે કે આ પરિવારની ખાલી એક જ રિક્વાયરમેન્ટ હતી કે અમને જો રાશન કરિયાણું મળી જાય તો અમારે જે પણ જમવામાં તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી
રાહત મળે. પણ અત્યારે તો આ પરિવારની રિક્વાયરમેન્ટના હિસાબ પરિવારે જે પણ રાશન કરિયાણું કીધું હતું એ બધું જ પરિવારની રિક્વાયરમેન્ટના હિસાબ બધું જ રાશન કરિયાણું લઈ લીધું છે. અને આપણે આ પરિવારને આપણે ઝડપથી એક સરસ મજાની રોજગારની પણ વ્યવસ્થા કરાવી દઈશું, જેથી કરીને પરિવાર એક જ જગ્યાએ બેસીને મહેનત પણ કરી શકશે અને પોતાના જીવનમાં આગળ પણ વધી શકશે. પણ આજે આપણને આ સંપૂર્ણ રાશન કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે ચંપાબેન જોશી. અને આજે એમના પૂરા પરિવાર તરફથી આ જરૂરિયાતમંદ પરિવાર, આ દિવ્યાંગ પરિવારને સપોર્ટરૂપ બન્યા છે. તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ ચંપાબેન જોશી અને એમના પૂરા પરિવારનો દિલથી આભાર વ્યક્ત કરે છે. તો બેન, આજે તમારી રિક્વાયરમેન્ટના હિસાબે તમે જે પણ રાશન કરિયાણું કીધું હતું એ બધું જ રાશન કરિયાણું તો આવી જ ગયું છે. તો કેવું લાગે છે બેન આજે? તો સારું સાહેબ, જે અમને જરૂર હતી તે તમે જરૂરિયાત પૂરી કરી છે. અને બેન, આજે આપણને આ સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે ચંપાબેન જોશી. અને આજે એમના પૂરા પરિવાર તરફથી તમારે જે પણ રાશન કરિયાણામાં તકલીફ પડી રહી હતી એમાં આજે ચંપાબેન જોશીનો પૂરો પરિવાર તમને સપોર્ટરૂપ બન્યો છે. તો તમે આજે ચંપાબેન જોશીના પૂરા પરિવારને તમે કંઈ કહેવા માંગતા હોય તો બેન? તો ખૂબ ખૂબ આભાર એનો વ્યક્ત કરું છું સાહેબ. અને એનો આખા પરિવારને ભગવાન સુખી રાખે, અને એની જે કંઈ મનોકામના હોય એ ભગવાન પૂરી કરે અને આગળ વધારે એવી હું પ્રાર્થના કરું છું આ ચંપાબેન જોશીને. થેન્ક યુ સો મચ. અમારા જેવા જરૂરિયાતમંદ અને ખાસ કરીને દિવ્યાંગ પરિવાર જેને અને જરૂરિયાતમંદોને વધારેમાં વધારે મદદ કરવાની ઈશ્વર તેમને શક્તિ આપે અને તેઓ સતત પ્રગતિને પણ તે આગળ વધે, તેમના જે કોઈ સપના હોય એ સાકાર થાય એવી હું આજે મારા વતી અને મારા પરિવાર વતી શુભકામના પાઠવું છું. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. કેવું લાગ્યું છે આજે રવિભાઈ? ખૂબ જ સરસ લાગ્યું, કારણ કે જ્યારે મારે ખરેખર જરૂર હતી, મેં આગળ વિડીયોમાં કહ્યું એમ કે મને ચોમાસામાં ખૂબ જ તકલીફ પડે અને મારો ધંધો જોઈએ એવો થઈ શકતો નથી. અને એવા ટાઈમે જે પરિવારે મને મદદ કરી છે અને રાશન કરિયાણા માટે, એથી હું ખૂબ જ આજે ખુશ છું કે કટોકટીના સમયે મને તમે મદદ કરવા આવ્યા અને ભગવાને તમને મોકલ્યા હશે આ મદદ કરવા, એથી હું તમામનો આભાર માનું છું. તો થેન્ક યુ સો મચ ચંપાબેન જોશી. આજે તમારા પૂરા પરિવાર થકી આ જરૂરિયાતમંદ પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજ ત્યાં પૂરા પરિવારને બહુ મોટી રાહત મળશે. તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ ચંપાબેન જોશી અને એમના પૂરા પરિવારનો દિલથી આભાર વ્યક્ત કરે છે. તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત રાખે. બસ હર હંમેશને માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે અને નિરાધાર લોકો માટે સપોર્ટરૂપ બનતા રહેજો. વન્સ અગેન થેન્ક યુ સો મચ જોશી પરિવાર. તમે અમારા ભગવાન જેવા બનીને અમને જે જરૂર હતી ને તે અમારા ઘરમાં લાવીને મૂકી દીધી, એ બદલ સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર. આટલું અનાજ કરિયાણું અમે કલ્પના પણ નહોતી કરી કે તમે લાવશો. એ અમે ખૂબ ખુશ થઈ ગયા તમે આવ્યા ને, ભગવાન જેવા ભગવાન બનીને જ ભગવાને મોકલાવ્યા છે, એટલે એને આટલું બધું અમને મદદ કરી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ભગવાન તમને સુખી રાખે અને આગળ વધો એવી તમને પ્રાર્થના કરીએ છીએ અમારા પરિવાર વતી. પ્લીઝ પહેલાં તો બેન રડો નહીં, પણ હવે તમારી રિક્વાયરમેન્ટના હિસાબ બધું જ રાશન પણ આવી ગયું છે અને ઝડપથી અમે તમને રોજગારની પણ વ્યવસ્થા કરાવી દઈશું. ઠીક છે બેન? તમે બિલકુલ ચિંતા નહીં કરતા. સારું, ચાલો અમે રજા લઈએ છીએ. અમને અમારી પૂરી ટીમને એવા આશીર્વાદ આપજો કે અમે તમારી જે વધારે લોકો સુધી પહોંચી શકીએ અને વધારે લોકોની મદદ કરી શકીએ. કે ભગવાને અમારા એક જ ઘરમાં 3 દિવ્યાંગો આપ્યા અમને, 3ને ને મમ્મીને એકલાને સેવા કરવાનું આપ્યું. તો અમને બહુ દુઃખ થાય છે સાહેબ, પણ શું કરીએ, મમ્મી બી સેવા કરી કરી થાકી જાય છે બધાને. પથારીમાં અમને 2 જણે તો પથારીમાં જમવાનું ને બધું મમ્મી આપવા આવે, પાણી જમવાનું બધું.